વૈષ્ણવનો કામના શું? વૈષ્ણવને એક જ કામના હોય, મને પરમાત્માના દર્શન થાય, મને પ્રભુના દર્શન થાય. અને ભગવાનના દર્શનની લાલસા કેવી જાગવી જોઈએ? જેમ ઉનાળામાં તમે ચાલીને જતા હો અને ગળું સુકાય અને જે પાણીની તરસની લાલસા જાગે, એવી લાલસા પરમાત્માના દર્શનની જાગે ને તો ઠાકોરજી દર્શન દેવા આવે. બાકી એમને એસીમાં બેઠા રહો દર્શન દેવા ન આવે. તો ભગવાન આવે, તો પ્રભુ આવવાના. ત્યારે આગળ છેલ્લો શ્લોક મુક્તિની વાત આવે તો ભગવાનનો ભક્ત કોઈ મુક્તિ માગે જ નહીં. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. હે પ્રભુ, અમને વારે વારે જન્મ આપજો, વારે વારે માણા બનાવજો. અરે માણા નો બનાવો તો કાંઈ નહીં, પશુ બનાવજો, પણ કૃપા એટલી કરજો કે તમે જે યોનિમાં જન્મ આપો ને એ યોનિમાં તમારા વૈષ્ણવનો સંગ થાય ને એટલી કૃપા કરજો અમારા ઉપર. તમારા સત્સંગ કરવા વાળાનો સંગ થાય અમને. મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે પ્રભુ, કદાચ આ જન્મે તમે માણસ બનાવ્યા અને આવતા જન્મે કદાચ તમને એમ થાય પશુ બનાવવું છે તો એટલી કૃપા કરજો, કોઈ ગાય બનાવજો મને. શું બનાવો તો ગાય બનાવજો, ને ગાય બનાવો તો વૈષ્ણવના આંગણામાં બાંધજો, કે જેથી કરી અને વૈષ્ણવના ઘરમાં રહેલા તમારા નાના એવા સ્વરૂપને ગાયના શરીરમાંથી નીકળેલું દૂધ ધરવામાં આવે ને તો મારો ગાયનો જન્મ સુધરી જાય. પ્રભુ માટે મને બનાવો તો ગાય બનાવજો, પણ મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો. આવો ભાવ જ્યારે પરમાત્મામાં જાગે તો ઠાકોરજી દર્શન આપે. એ નામના મહિમાની કથા બતાવી. ષષ્ઠમ સ્કંદને વિશ્રામ કર્યો. સપ્તમ સ્કંદમાં હિરણ્યકશિપુ પોતાના સહોદરનું વેર લેવા માટે થઈ મંદરાચલ પર્વતમાં 100 વર્ષ માટે તપશ્ચર્યા કરવા ગયો. અને એ તપશ્ચર્યા કરવા ગયેલા હિરણ્યકશિપુએ બ્રહ્માને પ્રસન્ન કરે ત્યારે 100 વર્ષ માટે કયાધુ દેવર્ષિ નારદના આશ્રમમાં રહ્યા. અને જ્યાં સુધી આશ્રમમાં રહ્યા ત્યાં સુધી કયાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ રહ્યા. પ્રહલાદજી મહારાજ પેટમાં હતા અને નારદજી જે સત્સંગ કરાવે એ સત્સંગનો પ્રભાવ પ્રહલાદ ઉપર પડે. ગર્ભસ્થ શિશુ ઉપર તમારા વાણી અને વિચારની અવસ્થાનો પ્રભાવ પડે છે. માટે શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે સ્ત્રીના ઉદરમાં કોઈ સંતાન હોય, કોઈ બાળક હોય, ત્યારે એ સ્ત્રીએ સારા સારા પુસ્તકોનું અધ્યયન કરવું, સારા સારા સત્સંગોને સાંભળવા, કથાઓ સાંભળવી, ભગવાનની વાર્તાઓ સાંભળવી, સારા સારા દ્રશ્યોને જોવા, સારા સારા પોતે વિચાર કરવા, જેથી કરી અને એ સારા વિચારનો પ્રભાવ તમારા ઉદરમાં રહેલા બાળક ઉપર પડે અને એ બાળક જન્મે ત્યારે તમારા વિચારો સાથે જન્મે, જેથી કરી તમારું બાળક તેજોમય હોય છે. એટલે તો માં જીજાબાઈ પણ કહેતા હતા, યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા આલુડા ને માત ખીચો રે, ધણ ધણ ડુંગરા આલુડા ને માત ખીચો રે, લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની માતાજીને ઊંઘ થઈ, ઉડી એની ઊંઘ થઈ, માતાજીના ઊંઘ થઈ, પેટમાં બાળક હોય ત્યારે માં સારા વિચાર કરે તો દીકરા ઉપર એની અસર પડે, એમને અસર ન થાય. ત્યારે કયાધુના ઉદરમાં રહેલા પ્રહલાદજી મહારાજ ઉપર અસર પડી. હિરણ્યકશિપુએ 100 વર્ષની તપશ્ચર્યા પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને એ બ્રહ્માએ વરદાન આપ્યું. બ્રહ્મા પાસે વરદાન માંગ્યું, હું મરું નહીં. બ્રહ્માએ કીધું એ ખોટું, બીજું માંગ.
તો બીજું માગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, અને હે બ્રહ્મા, તમારા સર્જનથી ન મરું એવું મને વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, પણ જેણે મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે, વાત નક્કી છે. અને અંતે વરદાન મળ્યું એટલે માણસ છકી ગયો. Wish you could keep life's biggest celebrations forever. The cheers, the proud faces. યજ્ઞાદિ કર્મ બંધ કરાવ્યા, બ્રાહ્મણોને યાતના માંડ્યો દેવા. પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રહલાદજી મહારાજ 5 વર્ષના થયા. એને શંડામર્કના આશ્રમની અંદર બેહાડ્યા ભણવા માટે, અને ત્યાં ગુરુજી જે ભણાવે યાદ રહી જાય. એમાં એક વખતના સમય પ્રહલાદને પૂછ્યું, હિરણ્યકશિપુ, બેટા તું ભણવામાં સારું શું લાગ્યું? તો કે પિતાજી, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને મરવું ને એના કરતા તો ભગવાનનું ભજન કરી લેવાય, મારા નારાયણને ભજી લેવાય. એને ક્રોધે ભરાઈ અને એને કાઢી મૂક્યો. બીજી વખત બોલાવ્યો કે પ્રહલાદ, તું ભણે છે એમાં સારું શું બેટા? તો કહે છે, પિતાજી, નવધા ભક્તિ હારી છે, નવધા ભક્તિ કરો અને મારા ઠાકોરજીને મેળવી લ્યો. પાછો એને કાઢી મૂકે છે. એક વખતના સમયે આશ્રમમાંથી એને બોલાવવા માટે સૈનિકોને મોકલ્યા. તો તે દિવસે ગુરુદેવ આશ્રમમાં હાજર નહોતા અને પ્રહલાદને ભણાવવાનું કામ સોંપેલું. પણ પ્રહલાદ ગુરુદેવ જે ભણાવતા હતા એ ન ભણાવ્યું, તો માના ઉદરમાં જે નારદ પાસેથી સાંભળ્યું હતું એ જીવનનું જ્ઞાન સંભળાયું. અને છોકરાઓને ભગવાનનું ભજન કરાવતા હતા, ધૂન કીર્તન કરતા હતા. સૈનિકો આવે અને પ્રહલાદને બોલાવવા જાય, પ્રહલાદને અડે ઈ ચોટી જાય. 1 2 3 આમ કરતા કરતા કેટલાય સૈનિકો આવ્યા અને ચોટી ગયા. કોઈ પાછા ન આવ્યા. અંતે હિરણ્યકશિપુ આવ્યો અને હિરણ્યકશિપુએ બધું બંધ કરાવી અને પ્રહલાદને મારવા માટેના પ્રયત્નો કર્યા. કહેવાય છે કે પર્વત ઉપરથી ફેંકો, નદીમાં નાખી દીધો, ઝેરી સર્પના ડંખ દેવડાવ્યા, ઝેર ખાવાની અંદર ભેળવીને મારવાના પ્રયત્ન કર્યા, હાથીના પગ નીચે કચડાવ્યો અને અંતે હોલિકાની ગોદમાં બેસાડી અને એને બાળવાના પ્રયત્ન કર્યા. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો, કારણ મારને વાલે સે બચાને વાલા બહોત બડા હોતા હૈ સંસાર. એને કંઈ જ ન થયું. અને પછી પ્રહલાદને બોલાવીને કહે છે, પ્રહલાદ, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે કીધું, પિતાજી, ક્યાં છે મારો નારાયણ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ? આ સંસારમાં ક્યાં નથી? હરિ વ્યાપક સર્વત્ર સમાના. આ દુનિયામાં સર્વત્ર ભગવાન નારાયણ છે અને સ્વયં પરમાત્મા નારાયણ બોલ્યા છે, યત્સ્યાત સર્વત્ર સર્વદા. આ સંસારમાં બધે જ હું છું અને બધા મારામાં છે. અને એના કરતા જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ સંસારમાં સર્વત્ર પરમાત્મા છે. જળમાં, સ્થળમાં, વાયુમાં, અગ્નિમાં, પર્વતમાં, જ્યાં પણ જુઓ ત્યાં. અને ત્યારે વૈશાખ મહિનાની અંજવાળી 14 હતી અને સંધ્યાનો કાળ હતો. અને એક સ્તંભ એને લાલ બનાવી, લોખંડના સ્તંભને સળગાવીને, અને કહ્યું, તારો નારાયણ છે આમાં? પિતાજી, છે ને આમાં? તો બાથ ભીડી જા. બાથ ભીડવા જાય પણ ડરી ગયા પ્રહલાદ કે હું બળી જઈશ તો. ત્યારે ભગવાને નાની એવી કાળી કીડીઓની હારમાળા ઊભી કરી અને પ્રહલાદને સંકેત આપ્યો, પ્રહલાદ, આટલી નાની કીડીઓને બચાવી લેતો હોવ તો તને પણ બચાવી લઈશ, બાથ ભીડી જા. બીજી એક કથા એવી છે કે પથ્થરનો સ્તંભ બતાવીને હિરણ્યકશિપુએ પૂછ્યું કે આમાં છે તારો નારાયણ? તો કહ્યું, પિતાજી, છે. હા પાડીને એ સમયે હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈ અને પથ્થરના સ્તંભને જ્યાં તોડવા જાય ત્યાંમાંથી ગુડુડ ગુડુડ અવાજ આવ્યો. પથ્થરનો સ્તંભ ફાટ્યો અને ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. બોલ યંત્રસિંહ નારાયણ ભગવાન. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. અને અંતે જેમ એક બાજ પોતાના શિકારને પકડી લે એમ હિરણ્યકશિપુને પકડી અને ભગવાન ઉઠાવીને લઈ ગયા. ભગવાન ઉમરામાં બેઠા અને પોતાના ગોદની અંદર હિરણ્યકશિપુને રાખી અને પૂછ્યું કે જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું એમાંથી કઈ ઓછું તો નથી ને? રાત્રે ન મરું, દિવસે ન મરું, આ સંધ્યાનો સમય છે, ન રાત ન દિવસ. ઘરમાં ન બહાર, ઉમરામાં છો, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, મારી ગોદમાં છો. અને મારું સ્વરૂપ જોઈ લે. મારું મસ્તક એટલે કે મારું મોઢું સિંહનું છે, શરીર મારું માણસનું છે, એટલે નથી હું પશુ, નથી માણસ. મારા નખ બતાવ્યા. ભગવાને કહ્યું, આને લીલા ન કહેવાય, સૂકા ન કહેવાય, અસ્ત્ર ન કહેવાય, શસ્ત્ર ન કહેવાય. અને છેલ્લી વાત, મારું સર્જન બ્રહ્માએ નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. આટલું કહી અને પરમાત્માએ તમામ દેવી દેવતાઓની પ્રાર્થનાને લઈ અને હિરણ્યકશિપુના પેટને ચીરી એમાંથી આંતરડાઓ કાઢી પોતાની ડોકમાં પહેરી ભગવાન ખૂબ ક્રોધિત થયા છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી ભગવાનનો જય ઘોષ કર્યો. બોલ નરસિંહ નારાયણ ભગવાન. ભગવાન ઋષિનો જય ઘોષ થયો. દેવતાઓએ સ્તુતિ કરી ભગવાનની, પણ પરમાત્મા શાંત ન થયા.
બ્રહ્માજીને થયું કે લાવો આ કોઈનું નહીં માને પણ ઘરવાળા માની જાય. આ દુનિયામાં કોઈનું માને કે ન માને પણ પત્નીનું માની જાય માણા. એટલે પત્નીને બોલાવી આવી. હાલો, ત્યાં તો લક્ષ્મીજીને બોલાવ્યા, હાલો તમારા ઘરવાળાને શાંત કરો. બરાબર અહીંયા લક્ષ્મીજી આવ્યા ને ભગવાનને જોયા તો એ તો મૂર્છિત થઈને પડી ગયા. આ મારો ઘરવાળો જ નથી, કે મારો ઘરવાળો છે જ નહીં. જ્યારે કોઈનાથી ભગવાન શાંત ન થયા, નકર શું છે કે ધણી ગમે તેવો હોય પણ પત્ની તો ગમે તે ખખલાવી લે. હા, બે માણાની હાજરીમાં કહી દે તમે ચૂપ રહ્યો, તમને ખબર ન પડે. એને ખબર નહોતી પડી એટલે તારે લગ્ન કર્યા, નકર થોડો કરે. એને ખબર નહોતી પડતી એટલે લગ્ન કર્યા. એને ખબર હોત કે તું 12 32 16 છો, તારે લગ્ન કરે. Hola, soy Javier Zanetti, estoy acá con Foodbean y voy a decir mis estadísticas. કરે. દિયા તમે રોજ તું ડોલ કાકેડા જેમ રંગ બદલશો તારે લગ્ન કરે. અમુક અમુક ને સંધ્યા ટાણે રંગ બદલે 6:45 પોણા હાથે સંધ્યા થાય એની. ભગવાનના મંદિરમાં દૂધ ધરાય અને આને બીજું ધરાય. મારા બાપ, સંધ્યાના સમયે ભગવાનના નામનો રસ પીજો અને એનો નશો કરશો ને તો જિંદગી ભર નશો નહીં ઉતરે કોઈ દી તમને. અને બીજા નશા કરવો હોય તો પરમાત્માના નામનો નશો કરો. એકવાર નશો કરો, જિંદગીમાં કોઈ દી ઉતરે નહીં. અને આપણે જે નશાની વાહે લડ્યા છે ને એ નશો કરીએ તો ખબર હોય કે આપણે ક્યાં બેઠા, આપણે ઉતરે તો ખબર પડે. લે હું ગટરમાં તો નહોતો, અહીંયા કેમ પડ્યો. અમુક અમુક તો ઉકળે હુતા હોય, ઉઠે તો ખબર પડે. એક નશો એવો છે કે તમને અધપતનમાં નાખી દેશે અને મારા ઠાકોરજીના નામનો નશો એવો છે કે તમને હંમેશા ઊંચાઈ તરફ જ લઈ જાય, ઊંચાઈ તરફ જ લઈ જશે. માટે ભગવાનના નામનો નશો કરજો. પીવો હોય તો ભગવાનના નામનો રસ પીવો ને, પરમાત્માના નામનો રસ પીવો. બીજા નામ શું કામ તમારે લેવા છે? અને જો ભગવાનના નામનો રસ ન પીવો તો આ સંસારમાં બીજું છે શું બાલા? ભગવાનનું નામ ન હોય તો જીવન કરવું શું આ સંસારમાં? અંતે બ્રહ્માજીએ કહ્યું કે જેના માટે જેને અવતાર લીધો છે એને કહીએ. અને પ્રહલાદને કીધું, પ્રહલાદ તમે ભગવાનની સ્તુતિ કરો. પ્રહલાદે આવીને પરમાત્માને કીધું, પ્રભુ એક અસુર યોનિનો બાળક હું શું તમારી સ્તુતિ કરું? પણ એટલું જાણું છું કે તમે ધનથી, તમે વૈભવથી, તમે જ્ઞાનથી, તમે બળથી, ઐશ્વર્યથી, બુદ્ધિથી પ્રસન્ન થનારા નથી. તમે તો માત્ર પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. એટલે હું તમારી પ્રાર્થના કરીને એટલું કહું, બ્રહ્માદય સુરગણા મુનયો સિદ્ધા સત્વે કતાનમતયો વચસામ પ્રવાહૈ. આરાધિતો પુરગુણૈરધુના પિબેતો કીર્તોષ્ટુમર્હતિ સમે હરિયો પ્રજાતિ. પ્રહલાદની સ્તુતિથી ભગવાન શાંત થયા અને ભગવાને કહ્યું, માગો પ્રહલાદ, શું આપું? જો કે ભાગવતમાં તો લખ્યું છે કે પરમાત્માની સ્તુતિ કરી અને પ્રહલાદ રોતા હતા. પણ પ્રહલાદની સ્તુતિ સાંભળીને ભગવાન રોવા માંડ્યા અને ભગવાને હાથ જોડીને કીધું, પ્રહલાદ મને માફ કરી દેજો, મારે આવવામાં મોડું થઈ ગયું, તારે મારા માટે થઈને દુઃખ સહન કરવા પડ્યા. વિચાર કરો પ્રહલાદની સ્તુતિ કેવી હશે કે ભગવાન રોવા માંડ્યા. પ્રહલાદની સ્તુતિમાં તાકાત કેટલી! ભગવાન માફી માંગે છે, પ્રભુ સ્વયં પોતે ક્ષમા માંગે છે. એવા ઠાકોરજી છે. ભગવાન એટલા દયાળુ છે. પ્રહલાદને કીધું, માગો પ્રહલાદ, શું આપું? પ્રહલાદે ના પડી, પ્રભુ કાંઈ ન જોઈએ. બીજી વાર કીધું માગો, ભગવાનને કીધું તો પ્રહલાદે કીધું પ્રભુ કાંઈ ન જોઈએ. ત્રીજી વાર માગવાનું કીધું, પ્રહલાદે કીધું એક કામ કરો પ્રભુ, મારા પિતાને તમારું ધામ આપી દો. આ સાચો વૈષ્ણવ છે. પોતાના માટે કાંઈ ન માગે, બીજા માટે માગે, એ સાચો વૈષ્ણવ છે. આપણે તો મંદિરમાં જઈને 11 રૂપિયા દાન પેટીમાં નાખીને કઈ મારી છોકરીને હારો ઘરવાળો દેજો. 11 માં પછી 11 જેવો મળે. પરમાત્માને પાસે કશું જ માંગ્યું નહીં. પિતા માટે પોતે મુક્તિ માંગી તો ભગવાને કહ્યું, પ્રહલાદ તારા જેવો દીકરો જે કુળમાં જન્મે ને એના પિતૃઓને ક્યારેય પણ શ્રાદ્ધની જરૂર ન પડે. એને તો એમનેમ જ ભગવાનનું ધામ મળી જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. આ સંસારમાં જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર થઈ જાય છે, એની માં કૃતાર્થ બની જાય છે. અને જે જગ્યામાં ભગવાનના ભક્તનો જન્મ થાય એ જગ્યા પવિત્ર બની જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. માટે પ્રહલાદ તારા પિતાજીને તો ધામ મળી ગયું, પણ હવે તારા માટે માગ.
અને ત્યારે પ્રહલાદે માગ્યું એવું આપણે બધાને માગવાની જરૂર છે. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ. અર્થ ન ધર્મ ન કામ રુચિ, મારે કશું જ ન જોઈએ પ્રભુ, પણ જોઈએ છે તો એટલું જોઈએ. જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન આ. મને એક વરદાન આપો કે મને જન્મો જન્મમાં તમારી ભક્તિ મળે પ્રભુ ઠાકોરજી, તમારો ભાવ થાય મને. પ્રહલાદ કાંઈક માગી લે. અને ત્યારે પ્રહલાદે કીધું, પ્રભુ તમે આટલો આગ્રહ કરો છો, હું માગતો નથી, એટલે મને એમ લાગે છે કે મારા જીવનમાં ક્યાંક આશાઓના અંકુર પડ્યા હશે તો જ તમે આટલો આગ્રહ કરો, નકર તમે આગ્રહ ન કરો તો મારે એટલું જ માગવું છે કે મારા જીવનમાં કોઈ જગ્યાએ કંઈક માગવાની અપેક્ષા પડી હોય ને તો એ અપેક્ષાના છોડવાને મૂળ સહિત ઉખેડી નાખી દો. મને તમારા દર્શન સિવાય કોઈ લાલસા ન થવી જોઈએ જીવનમાં ક્યારેય. મને તમારી ભક્તિ સિવાય કઈ કઈશું ન જોઈએ. માગવું હોય તો એવું માગો, પરમાત્મા પાસે ભગવાનની ભક્તિ માગો. બાકી તમે જેવું ને તેવું માગશો તો પરમાત્મા તમને આપી દેશે એટલો સહેલો નથી વાલા. ભગવાન જેન તે માગશો તો આપી દે એવું જરૂરી નથી. અને આપણે તો ભગવાનને 1 રૂપિયો ધરીને પાછા 100 રૂપિયા માગીએ. ચપટી ચોખા લઈને મંદિરે આવે, મને મનાવવા આઘાયુ રહીને પદિયા પગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયુ રહીને પદિયા પગાવે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ભગવાન કહે મારા મંદિરમાં આવીને ચપટી ચોખા નાખી જાઓ અને આઠાના ઘા કરી જાઓ તો એમ હું કાંઈ રાજી થઈ જાવ એવો કાંઈ સેલો નથી હાવ. અને પરમાત્માએ કીધું છે કે જો તમે તમને આપેલી સંપદામાંથી તમારા ઘરમાં સત્કર્મ કરવાનું બંધ કરી દેશો તો જે સંપદા મેં તમને આપી છે એ લઈ લેતા મારે વાર નહીં લાગે. એ સંપદા લઈ લેતા એક ક્ષણ માત્ર થશે, કાળનો એક થપાટ લાગી જાય થઈ જાય. અહીંયા પરમાત્મા પાસે માત્ર વિષયની વાસનાઓ છૂટી જાય એટલું માગી. અને પ્રહલાદજી મહારાજ આપણને બતાવ્યું કે આપણે ભગવાન પાસે બીજું કશું ન માગીએ, કેવલ પરમાત્માની ભક્તિ માગીએ. આ કથામાં 2 ઉપદેશ છે. પરમાત્મા મળે તો પરમાત્મા પાસે ભોગ ન માગશો, અને બીજું હિરણ્યકશિપુથી આખી દુનિયા ડરતી હતી, એને કોઈ ન પૂગ્યું. હિરણ્યકશિપુને કોઈ ન પહોંચી શક્યું, પણ કોણ પૂગ્યું એને? કોણ પહોંચ્યું એને? બોલો, જાગો ગ્રાહક જાગો. કોણ પહોંચ્યું પ્રહલ એને? એનો આપણી કહેવત છે કે જેને કોઈ ન પૂગે એને એનું, હા, તો ધ્યાન રાખવું. આ સંસારમાં ધ્યાન રાખવું જરાક, કે આપણાથી ગામ આખું બીવે પણ આપણા છોકરા ન બીવે, પછી આપણે છોકરાથી બીવું પડે. તો પરમાત્માની એક કથા બતાવી. ત્યાં આગળ 7મ સ્કંદને વિશ્રામ કર્યો. 8મ સ્કંદમાં એક ગજેન્દ્રની કથા છે. ગજેન્દ્રની કથામાં મન્વંતર લીલાઓમાં તામસ નામના મન્વંતરની કથા છે. 4થા તામસ નામનું મન્વંતર. અને એ મન્વંતરમાં એક સરોવરમાં હાથી પાણી પીવા જાય અને એ હાથીને ભાન ભૂલાઈ ગયું કે પાણીમાં મગર રહે, જો મગર મારો પગ પકડી લેશે તો હું બહાર નહીં જઈ શકું. હાથીમાં બળ બહુ છે પણ એનું બળ ધરતી ઉપર ચાલે, જળમાં બળ ન ચાલે. એટલે આ એક વાત આપણને ઈ હોતે બતાવે છે કે બધી જગ્યાએ આપણા ચશ્મા કામ ન કરે, બધી જગ્યાએ આપણી બુદ્ધિ કામ ન કરે. અમુક અમુક વિભાગ પાડ્યા હોય, અમુક વિભાગમાં જ આપણું કામ હાલે, બીજે ન ચાલે. તમે ગમે તેટલું ભણ્યા હો પણ ડોક્ટરનું ભણ્યા હો તો જ તમે કોકને દવા આપી શકો. બાકી તમને ઇંગ્લિશ વાંચતા આવડી જાય અને તમે કઈ ગમે ને તમે દવા આપવા માંડો ન ચાલે.
ડોક્ટરને તમે આવીને એમ કહો સાહેબ તમે તો બહુ ભણ્યા છો, લ્યો ને એકાદો મકાનનો એક નકશો બનાવી દો, બનાવી ગઈ ના હાલે એનું. અને એન્જિનિયરને તમે એમ કહો સાહેબ થોડીક દવા લખી દો તો આપો ને, ન આપી શકે. એમ અહીંયા હાથીમાં બળ છે પણ ધરતી ઉપર ચાલે, જળમાં ન ચાલે. અને એમાં બરાબર જળ ક્રીડા કરતો કરતો મદનમત બની ગયો અને મગરે પગ પકડ્યો. હાથણી અને એના બચ્ચાઓ એને બહાર કાઢવાના પ્રયત્નો કરે પણ હાથી છૂટી નથી શકતો. આ હાથી એટલે ચાર પગાળા હાથીની વાત નથી, આ હાથી આપણી વાત છે. આ જીવાત્મા ગજેન્દ્ર છે. આ સંસાર એ સરોવર છે અને સંસારના સરોવરમાં રહેલું જે જળ છે એ જળ એ માયા છે, ભૌતિક વાસનાઓ છે. અને એ વાસનાઓમાં પડ્યો અને ભૂલી ગયો કે આ સરોવરમાં મૃત્યુ રહે છે, કાળ રહે છે. અને પછી હાથીને જ્યારે મગરે પકડ્યો તો હાથણી અને એના બચ્ચાઓએ એને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા પણ ન લાવી શક્યા બહાર, એટલે એને ભગવાન ભરોસે છોડી દીધો. આપણા બધાનું આવું જ છે. બીમાર પડીએ, ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર કાંઈ ન કરી શકે તો આપણે ઘરે આવી જઈએ. એટલે પછી દીકરા શું કહે, હવે તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે. આપણને છોકરા અને પત્નીઓ ભગવાન ભરોસે મૂકે અને પછી ભગવાન ભરોસે રહેવું એના કરતા પહેલેથી ભગવાન ભરોસે રહ્યો, ચિંતા નહીં આવે જિંદગીમાં કોઈ દિવસ. પહેલેથી ભગવાન ભરોસે રહ્યો. પણ આપણે તો પહેલેથી જ દીકરાઓના ભરોસે રહ્યા હોય, નાના હો મારો દીકરો મને આમ કરશે, આમ કરશે. બીજાના ભરોસે રહેવું ને એના કરતા ભગવાનનો ભરોસો રાખે છે. પરમાત્માનો આશ્રય. અને એ હાથી જ્યારે બહુ બળ કરીને છૂટવા માંગતો હતો પણ ન છૂટી શક્યો અને એક પછી એક અંગ ડૂબી ગયા. છેલ્લે નાક બાકી રહ્યું અને શ્વાસ રૂંધાવાનો સમય થયો અને ભગવાન યાદ આવ્યા છે. જ્યાં સુધી આપણને મરણને આમ જીવ ગુંગળાવા ન મળે ને ત્યાં સુધી ભગવાન યાદ ના આવે, ત્યાં સુધી પ્રભુ યાદ ના આવે. અંતે પરમાત્મા યાદ આવ્યા, ઠાકોરજી યાદ આવ્યા અને એ પરમાત્માને યાદ કરતા સરોવરની મધ્યમાંથી ઉભેલો ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે, ભગવાનને બોલાવા લાગ્યો છે. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. હવે ઓલો હાથી તો જળમાં હતો, આ હાથી ક્યાં ડૂબવા ગયો છે? પણ છતાંય માથાના વાળ ધોળા થઈ જાય, કાને સંભળાવાનું ઓછું થઈ જાય, આંખે દેખાવાનું ઓછું થઈ જાય, મોઢામાંથી 32 વેપારી દુકાન બંધ કરી દે તો આપણે નવા દુકાનદારને લઈ આવી પાછા. એની હાટડી ઉપાડે તો નવી દુકાન ન ખાવી આપણે. 32 વેપારી ગયા હાટડી ઉઠાવી અને ઓચિંતાના કાને તાળા કોણે માર્યા? એ નોતા જોતા ને ક્યાંથી આવ્યા આ ગઢપણના દાડા? જોતા નોતા તોય આવી ગયા. પણ આ ગજેન્દ્રને ગોઠણથી પગ હાલતા બંધ થઈ જાય, કમરથી વાંકો વળી જાય અને જ્યારે પછી હવે આમ શ્વાસ અંદર રૂંધાવા લાગે ને ત્યારે ભગવાન યાદ આવે, હે પ્રભુ હવે તમે લઈ જાઓ ને. ખૂણામાં ખાટલો, વૃદ્ધાવસ્થા આવે એટલે 3 વસ્તુ ગાયા ઘા આવે. ખૂણામાં ખાટલી, દવાની બાટલી અને પાણીની માટલી, આ 3 વસ્તુ આપી દે દીકરાની વહુ. ઘણી દીકરાની વહુ તો સાસુ અને સસરા પ્રત્યે એટલો પ્રેમ હોય એટલે નીચેના રૂમમાં વૃદ્ધ દાદા રહેતા હોય એટલે ઉપર છોકરાને બધા રહેતા હોય એટલે બોલાવા હોય તો શું કરવું પડે? તો કહે બેલ બાંધી દીધો હોય. હા, ખાટલાની પાંગત હારે દોરી બાંધી હોય, બેલ ઉપર લટકાડ્યો હોય, બાપુજી કઈ કામ હોય તો યાદ કરજો, બેલ વગાડજો. એમાં દાદાએ સવારથી લઈને હાંજ સુધી બેલ વગાડ્યો જ નહીં. સવારથી હાંજ સુધી દાદાએ બેલ ન વગાડ્યો. છોકરાઓ રૂમમાં હતા, એના ઘરવાળા બરાબર ટીવી જોતા હતા એટલે ઘરવાળીએ કીધું કે તમે નીચે ગયા તા કે નહીં દાદા પાસે, બાપુજી પાસે? નહીં. કેમ? એ કે સવારનો બેલ નથી વગાડ્યો એને. એટલે ઘરવાળાએ જોયું કે આની દોરી તૂટી નથી ગઈ ને, જ્યાં બેલની દોરી તૂટી ગઈ જોવા આવે તો બેલ જ ન મળે. એટલે ઘરવાળીને કીધું એલી આ બેલ કઈ ગયો? કેમ નથી આયા? છોકરો કે મેં ઉતાર લીધો. 15 વર્ષનો છોકરો કે બેલ મેં ઉતાર લીધો. કેમ? એ કે તમે ગૌઢા થાવતી મારા નવો લેવો નહીં એટલે. એક પછી એક અંગ ડૂબવા લાગે અને ભગવાન યાદ આવે કે હે ભગવાન હવે તું મારી દોરી ખેંચી લે ને. ભગવાન કે અહીંયા ફીંડલા પડ્યા, તારી હળી ગયેલી શું કરવી હવે?
આવી શું કરે? जब लग गज अपनो बरतियो ने कसरी को नहीं काम. જ્યાં સુધી માણસમાં પોતાનામાં બળ હોય ત્યાં સુધી ભગવાનને યાદ ન કરે. પણ આ સંસારમાં કહેવાય છે કે જીવાત્મા પરમાત્માને બોલાવવામાં મોડું કરે છે, પણ એક વખત જીવાત્માએ ભગવાનને બોલાવ્યા પછી પરમાત્માએ આવવામાં કોઈ દી મોડું કર્યું જ નથી. હરી કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરી કો ન લગી દેર. કરી એટલે જીવ. આ જીવ ભગવાનને બોલાવવામાં મોડું કરે, પરમાત્મા આ જીવાત્માને ઉગાડવામાં મોડું ન કરે. અને એવો અવાજ નીકળ્યો, અંતરમાંથી નાદ નીકળ્યો. અને અંતરમાંથી નાદ નીકળે વાલા ભક્તો, તો ભગવાન સાંભળે સાંભળે ને સાંભળે, એમાં સંશય નથી વાલા. લાકડાના બાજોટ ઉપર એક માત્ર સફેદ કપડું પાથરી અને એના ઉપર એક નાની એવી 10 ઇંચની ખાલી છબી મૂકી અને દીવો કરીને કીધું કે હે હરી વેલેરા આવજો હો, હે હરી વેલેરા આવજો, હે હરી વેલેરા આવજો. જાઓ. અંતરમાંથી નાદ થાય તમારો ઠાકોરજી સાંભળે છે. અંતરમાંથી નાદ થાય, તમારો ભાવ હોય તો ભગવાન સાંભળે છે. कीड़ी के पैरों में बंधा हुआ झांझर भी मेरा ईश्वर सुन सकता है. કીડીના પગમાં ઝાંઝર બાંધી દો ને તો એ મારા ઠાકોરજી સાંભળે છે. આટલો ભગવાન દયાળુ છે. તો તમે એકવાર આમ આમ નાદ કરો તો ન સાંભળે? તમે ભગવાનને બોલાવો તો ન સાંભળે? કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો? મને એક દાખલો તો બતાવો, કોઈ મને બોલાવ્યો હોય અને હું આવ્યો ન હોય, મને બતાવો. પણ તમારા અંતરનો નાદ જોઈએ. અંતરમાંથી નાદ થાય. પરમાત્માની ભક્તિમાં તમારી નિષ્ઠા હોવી જોઈએ. અને પરમાત્માની ભક્તિ કરવા જાઓ તો એમાં તમે કઈ મેળવવા માટે ભક્તિ ન હોય, કેવલ પ્રભુને રાજી કરવા માટે ભક્તિ હોય. કોઈ ગામની પ્રાથમિક શાળામાં મનસુખરામ માસ્તર મને યાદ આવે છે. પ્રાથમિક શાળામાં નોકરી કરે અને છોકરાઓને ભણાવે. પોતાનો વ્યવસાય કરતા કરતા પણ એકમાત્ર એનો નિયમ હતો કે દુનિયામાં ગમે ત્યાં હોવ પણ મહિનાની પૂનમ આવે એટલે પૂનમ મારે ડાકોર રણછોડરાયની પૂનમ ભરવા જાવ. આ વાત મને એટલા માટે યાદ આવી ગઈ કે એક મનસુખરામ માસ્તરને પૂનમ ભરવાનો નિયમ હતો ને એક અહીંયા અમારે આ કથાના મુખ્ય યજમાન ભાનુભાઈને પણ નિયમ છે પૂનમ ભરવા ડાકોર જાવ. રણછોડરાયમાં અપાર શ્રદ્ધા માણસને છે. અને શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? આમ પણ ક્યાંય ગ્રંથોમાં ક્યાંય ભગવાનની સયો નથી. માત્ર શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. મનસુખરામ માસ્તર છોકરાઓને ભણાવે, પૂનમ ભરવા માટે ડાકોર જાય. પણ જે ગામના છોકરાઓને ભણાવે એ જ ગામના છોકરાઓના કાકા અને એના મોટા બાપા એ મનસુખરામ માસ્તરનો વિરોધ કરે. આ દુનિયાનો નિયમ છે, હારા માણાના બહુ વિરોધી હોય. તમે સારું કામ કરવા નીકળો એટલે વિરોધ થાય જ તમારો, પણ તમારે એની બાજુ જોવું નહીં. આપણે તો હાથીની ચાલ હાલવાની, આપણે હાથીની ચાલ ચાલવાની. હાથી ગામમાં નીકળે તો ગામના વડીલો એના દીકરાને લઈ આવીને બે હાથ પકડીને પગે લગાડે. એ હાથીની સૂંઢમાં કેળું આપે, 10 રૂપિયાની નોટ આપે. ગામના વડીલો એને પગે લાગે. ગામના કૂતરા પાછા હાથીને ભસતા હોય. આપણને એમ થાય કે આ કૂતરાઓને હાથિયારે શું વેરે છે? એને કૂતરાઓને હાથિયારે કાંઈ વાંધો નથી. એને વાંધો ઈ છે ગામના લોકો પગે લાગે છે ને એટલે એને વાંધો છે.
આ દુનિયા તમને જ્યારે નમસ્તે કરતી થઈ જાય ને, આ દુનિયા તમને પ્રેમ કરતી થઈ જાય ત્યારે ઘણા લોકોનો સ્વભાવ કૂતરા જેવો થઈ જાય, એને ભણવું જ પડે. પણ આપણે હાથી જેવું રાખવાનું, પગે લાગે એની હામી નજર નહીં અને ભહે એની હામી નજર નહીં. આપણે તો આપણી મસ્તીમાં ચાલ્યું જવાનું વાલા, આપણે આપણી મસ્તીથી ચાલ્યું જવાનું. ત્યારે મનસુખરામ માસ્તરનો વિરોધ કરતા હતા ઈ જ ગામના લોકો. જ્યારે પણ પૂનમ હોય ત્યારે મનસુખરામ માસ્તર કોઈ ગામના છોકરાને ભણાવવાનું કામ સોંપી અને ડાકોર ભગવાન રણછોડરાયના દર્શન માટે પૂનમ ભરવા વયા જાય. એમાં ગામના લોકોએ અરજી આપી વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કે અમારા ગામમાં એક ભગતરો શિક્ષક છે, હરતા ને ફરતા એ ડાકોર વયો જાય છે, છોકરાઓને ભણાવતો નથી, માટે આ શિક્ષકની કાંઈથી બદલી કરો અને કાંઈ એને સસ્પેન્ડ કરો. અમારે આવો શિક્ષક ભગતરો જોતો નથી. અરજી ગઈ એટલે અરજીને ધ્યાને લઈ અને ઇન્સ્પેક્શન આવે છે, તપાસ આવી. પણ તપાસમાં થયું એવું કે વડોદરાથી બરાબર એક ટ્રેન ઉપડે અને બરાબર બપોરના 10 વાગે ઈ ટ્રેન કોયલી ગામમાં આવે. એટલે ઈ ટ્રેનની અંદર બરાબર અધિકારીને આવવું, એની હારે એક એનો ચપરાસી બીજો હારે હતો, બેગ ઉપાડવા વાળો, અને ઈ બેગ ઉપાડવા વાળો હારે આવ્યો હતો. પણ ઘટના એવી ઘટે કે 10 વાગે રેલવે સ્ટેશનથી ઉતરી અને નિશાળે પહોંચે, એ સમય દરમિયાન બરાબર નિશાળમાં પ્રાર્થનાનો સમય હોય. અને મનસુખરામ માસ્તર છોકરાઓને લાઈનબદ્ધ બેસાડી અને એક લાકડાની 4 પાયાની ખુરશી ઉપર એક નાનું એવું આસન પાથરી રણછોડરાયનો ફોટો મૂકી અને એ મનસુખરામ માસ્તર છોકરાઓની પાસે રણછોડરાયની પ્રાર્થના કરાવડાવે, ડાકોરવાળાની પ્રાર્થના કરે છે. અને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે બધાની આંખો બંધ છે, બધા લોકો ભગવાન હારે જોડાઈ ગયા છે. અધિકારી આવ્યા, એનો હારે આવેલો એનો પ્યુન આવે છે, ઓસરીમાં ઉભા છે. મનસુખરામનું ધ્યાન નથી એટલે તો એ પ્રાર્થનામાં છે. એટલે હારે આવેલો એનો પટ્ટાવાળો અધિકારીને કહે છે, સાહેબ આનો રિપોર્ટ સારો લખતા નહીં હો, જોવો તો ખરા, આપણે આવ્યા તો આપણને આવકાર નથી આપતો, આનો રિપોર્ટ સારો ન લખતા. ત્યારે અધિકારી કીધું, ચૂપ રે ભાઈ, કેમ? આ પ્રાર્થનાનું શાંત સરોવર ચાલે છે, પ્રાર્થનાનું શાંત સરોવર છે, અને પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા શબ્દના કાંકરા મારી અને નોખા તરંગો પેદા ન કરાય. આપણે શાંત રહે. આ દુનિયામાં છે ને, ચા ગરમ ઓછી હોય, કેટલી વધારે ગરમ હોય છે. ચા તો કંઈક જ ગરમ હોય. કોઈ દી સાંભળ્યું ચા પીધું મોઢું બળી ગયું? કેટલી ડોબ બળી જાવ તમે. આ દુનિયામાં મૂળ માણસને ખબર નહીં હોય, પણ આજુબાજુ વાળી ખહુ બધી હેરાન કરી દે. નો હોય એવી એની આબરૂ ઊભી કરે. અમુક ને ટેવ જ એવી હોય. ગાય ભેંસના હવની અંદર એના આંચળ પાસે અમુક ઈતળિયું હોય, એ લોહીનો એ દૂધ ન પીવે, લોહી જ પીવે. અમુક અહીંયા લોહી પીવા જન્મા હોય, એનો જન્મ સ્પેશિયલ કોટામાં થયો હોય. અમુકનો જન્મ જ એટલા માટે થયો હોય, નડવા જ ગામને. પ્રાર્થના પૂરી થઈ અને પ્રાર્થના પૂરી થયા પછી મનસુખરામ માસ્તરની નજર પડી. સાહેબને કીધું, સાહેબ તમે આવવાના હતા, મને ખબર નહોતી. જો મને ખબર હોત તો હું તમારા સ્વાગત માટે આવી જાત ને. અરે મનસુખરામ, કઈ વાંધો નહીં, પણ તમારી પ્રાર્થના સાંભળીને આનંદ બહુ આવ્યો હો, બહુ આનંદ આવ્યો. કહો સાહેબ, કેમ આવવાનું થયું? મનસુખરામ, તમને નથી ખબર? ના સાહેબ, તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં એક અરજી આપી છે. મારા વિરુદ્ધમાં? હા, તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં અરજી આપી છે, પણ અરજીને ધ્યાનમાં લઈને મારી ઇન્સ્પેક્શનમાં આવવું પડ્યું. અને અહીંયા આવ્યો, તમારા સ્કૂલની આ બધી શિસ્તતા જોઈ, તમારા સ્કૂલની પવિત્રતા જોઈ, આ તમારા સ્કૂલના તમારા બાળકોના સંસ્કાર જોયા. કારણ મનસુખરામ માસ્તરે 2 હાથ જોડ્યા હતા ને, એટલે પ્રાર્થના પૂરી થયા પછી છોકરાઓ પોતાના ક્લાસમાં જતા હતા તો પોતાના ઉપરી અધિકારીને પગે લાગી ગયા કે અમારો સાહેબ જો જોઈએ, કોઈને હાથ જોડતો હોય તો એ મોટા સાહેબ હોય એટલે એને પગે લાગવું જોઈએ. પગે લાગી જાય છે. એટલે છોકરાઓનું આ બધું જોયું એટલે આવેલા અધિકારી કીધું કે એક કામ કરો મનસુખરામ, ભલે તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં અરજી આપી, પણ તમારી આ સ્કૂલના સંસ્કારોથી હું રાજી થયો છું. એટલે પહેલા તો આપણે મારે રોકાવાનું છે 5 વાગ્યા સુધી. એટલે તમે એક કામ કરો, આજે છોકરાઓને રજા આપી દો, અને બીજું તમારી સ્કૂલના આ સંસ્કારથી તમારા ઉપર રાજી થયો છું અને તમારો હું 3 રૂપિયાનો પગાર વધારી દઉં છું. આજે તમને તમારો 3 રૂપિયાનો પગાર વધારી દઉં છું. અને મોટો બેલ પડ્યો.
છોકરાઓ તો દફતર ખંભામાં નાખી નાખીને નીકળે. અને ગામના જે લોકોએ અરજી આપી હતી એ બોરિંગ તત્વો મહાદેવના ઘરેણા શેરીઓમાં ડોકા કાઢી કાઢીને ઉભા હતા. હમણાં છોકરા આવે એટલે પૂછી લઈએ. અને બરાબર છોકરા નીકળ્યા, કીધું એ છોકરા અહીંયા આવે. બોલા સાહેબ આવ્યા છે ને શું થયું? અરે બાપા ઈ સાહેબ આવ્યા છે કાકા. ઈ સાહેબે આવીને અમારા સાહેબની પ્રાર્થના સાંભળીને તો સાહેબ એટલા રાજી થયા કે અમારા સાહેબનો 3 રૂપિયાનો પગાર વધાર્યો અને હારે હવારે અમારે મોટો બેલ પડી ગયો. મોટો બેલ. મોટા બેલની રાહ જોઈને બેઠા હોય આપણે. એટલે ગામના લોકો ભેગા મળીને કીધું કે આ એના માસીનો દીકરો લાગે છે, કોક એનો હગો લાગે છે. અને પછી પાછા એમને મનસુખરામ માસ્તર તો રૂટિંગ એનું કામ ચાલુ, રોજ છોકરાઓને ભણાવવાના. બીજી વખત અરજી આપી 15 દિવસ પછી. અમારા ગામમાં ભગતરો શિક્ષક છે, એ અમારે જોતો નથી, કાં એને બદલી કરો કાં સસ્પેન્ડ કરો, અહીંયા તપાસ કરાવવા આવો અને નોંધ કરી તપાસ કરવા માટે મોકલો. ત્યારે ગયા વખતે આવ્યો તો એ સાહેબ મોકલતા નહીં, એનો હગો છે, પગાર વધારીને જાય છે. બીજાને મોકલજો. બીજા સાહેબ આવ્યા તો ઈ જ થયું. એ જ સમયે ટ્રેન આવે અને મનસુખરામ માસ્તર અહીંયા પ્રાર્થના ચાલુ હોય. પ્રાર્થના સાંભળે એટલે માણસ આવેલો ગળી જાય, આખું એનું જીવન બદલાઈ જાય. પેલો જે અધિકારી આવ્યો તો એનો ઉપરી અધિકારી બીજી વખત આવ્યો તો એને 5 રૂપિયાનો પગાર વધારી દીધો. ગામના લોકોએ વિચાર્યું કે આમ નહીં હાલે. આ બધા એકના એક જ છે, મામા માસીના. ગામના લોકોએ મીટિંગ કરી અને મીટિંગ ભેગી કરી અને નક્કી કર્યું, જુઓ તો આ દર વખતે મનસુખરામ હાજર હોય છે, પણ જુઓ તારીખ લાવો. તારીખમાં જુઓ પૂનમ કેદી છે. તારીખમાં જુઓ પૂનમ કેદી છે. તો કહે છે આ વારે પૂનમ છે. જુઓ તો રજા આવે છે? નહીં. રવિવાર છે? નહીં. ચાલુ દિવસ છે. બરાબર, લખો હવે અરજી. અરજી લખી અને નીચે લખ્યું આ દિવસે નોકરી, આ દિવસે તમે અહીંયા તપાસ કરવા આવજો અને હવે બીજા કોઈ અધિકારી નહીં, સ્વયં જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવજો. અરજી ગઈ. ત્રીજી વખત જ્યારે મનસુખરામ માસ્તરની વિરુદ્ધમાં અરજી આવી એટલે 2 વખત ઇન્સ્પેક્શનમાં ગયેલા સાહેબોને બોલાવી અને જિલ્લા શિક્ષણ અધિકારી કીધું ભાઈ તમે નથી ગયા આમાં? સાહેબ ગયા છીએ ને. તો ત્રીજી વખત અરજી આવી, કેમ છે આમ? ત્યારે 2 શિક્ષકોએ 2 અધિકારી એટલે કીધું સાહેબ ખબર નહીં કે આ ગામના લોકો મનસુખરામની પાછળ કેમ પડ્યા છે. બાકી સાહેબ અમને કોઈ એમ પૂછે કે આખા જિલ્લામાં સૌથી પહેલા નંબરની સ્કૂલ કઈ, તો અમે એટલું જ કહીએ મનસુખરામ માસ્તરની કોયલીની પાઠશાળા પહેલા નંબરની સ્કૂલ છે. સાહેબ કેટલી જગ્યાએ અમે ગયા ઇન્સ્પેક્શનમાં, પણ મનસુખરામ માસ્તરનું જે શિક્ષણ હતું એના જેવું શિક્ષણ ક્યાંય જોયું નહીં. બાકી તો બીજી જગ્યાએ સાહેબ તમને ખબર નથી અનુભવ થયો મારે. કે શું અનુભવ થયો? તો કહે છે કોઈ એક સ્કૂલમાં ગયો અને સ્કૂલમાં છોકરાઓને ભેગા કરીને મેં પૂછ્યું છોકરાઓ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો છોકરાઓએ જવાબ આપ્યો સાહેબ અમે નથી ભાંગ્યું. મેં એના સાહેબને પૂછ્યું કે સાહેબ આ છોકરાઓ કેમ આવો જવાબ આપે છે? તો સાહેબે મને જવાબ આપ્યો સાહેબ નવું કેટલાનું આવે કયો ને આ જૂનું મૂકી દો. કે આવા શિક્ષકો ભર્યા છે. પણ આ મનસુખરામ માસ્તરને ત્યાં તો બહુ સારું છે સાહેબ. સારું જાઓ તમે. અધિકારી ગયા. જે તારીખની અરજી આવી હતી એ તારીખમાં લખ્યું હતું આ તારીખે તમે ઇન્સ્પેક્શનમાં આવજો. એટલે વાંધો નહીં, એ જ તારીખે બરાબર જવાનું નક્કી કર્યું સાહેબે. ગામના લોકોને અંદર ખાને સમાચાર મળી ગયા કે સાહેબ આવવાના છે. એટલે ગામ લોકો હોય તો તૈયારી કરે. એકને તો કામ હોય પૂતું જરાક જોજે એલા એ ઓલો માસ્તર જાય છે કે નહીં. અને એ માણસ મનસુખરામ માસ્તરના ઘરની સામે સવારનો 4 વાગ્યાનો બેસી ગયો હતો. જાય છે કે નહીં. મનસુખરામ માસ્તર જાય છે, જોયું. મનસુખરામ ગયા. છોકરાને એક સ્કૂલમાં ભણાવવાનું કામ સોંપીને મનસુખરામ માસ્તર પૂનમ ભરવા માટે ડાકોર જાય છે. કોયલી ગામનો પ્રાથમિક શાળાનો શિક્ષક મનસુખરામ માસ્તર ડાકોરમાં પહોંચે. વડોદરાથી સાહેબ ટ્રેનમાં આવે અહીંયા કોયલી ગામમાં. ગામના લોકો તો એને બળદગાડા શણગારીને ગયા છે. સાહેબ આવ્યા છે આજે એટલે સાહેબને લાડવા ખવડાવવાના છે. ગામમાં લાડવા બનાવડાવ્યા અને ગામના લોકોએ તો સાહેબનું એને રેલવે સ્ટેશનથી સ્વાગત કર્યું. કારણ કે બધાને આનંદ હતો. ઓલાએ આવીને કીધું હતું કે મનસુખરામ ગયો છો અને લોકોને આનંદ તો આજ આપણું કામ થઈ જવાનું છે. ગામના લોકોએ સાહેબનું સ્વાગત સન્માન કર્યું. આ બાજુ મનસુખરામ માસ્તરના પત્ની ઉજમબાઈને સમાચાર મળ્યા કે મારો ઘરવાળો ડાકોર ગયો છે અને મારા ઘરવાળાની પાછળથી ગામના લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને બોલાવી અને અહીંયા તપાસ કરાવી રહ્યા છે. આજ તપાસ કરાવે મારા ઘરવાળાની નોકરી જાય ને એનો ડર નથી, પણ મારા ઘરવાળો જેને ભજે છે એના બાનાની લાજ જાય ને એનો ડર લાગે છે આજે મને. પત જાય એનો આજે ડર છે. અને ત્યારે ઓસરીમાંથી ઊભા થઈ ઘરમાં ગયા અને ઉજમબાઈએ 1 લાકડાના 4 પાયાવાળા બાજોટ ઉપર
એક સફેદ કપડું પાથર્યું, રણછોડરાયનો ફોટો મૂક્યો અને ઘીનો દીવો કરી અને એટલી પ્રાર્થના કરી કે એ ડાકોર વાળા, મારા ધણીની લાજ રાખજો, સંતોની લાજ રાખજો. વેલેરા પધારો મારા, એ સંતોની વારે આવી જાજો જુગના તમે નિવાજુને. ઉજમબાઈની આંખમાંથી આંસુડાની ધાર સાથે ભગવાન ડાકોર વાળાને પ્રાર્થના કરી. એક બાજુ મનસુખરામ માસ્તર ડાકોરમાં ભગવાનના દર્શન કરી રહ્યા છે, બીજી બાજુ કોયલી ગામના લોકો રેલવે સ્ટેશનથી જિલ્લા શિક્ષણ અધિકારીને વડોદરાથી આવેલા સાહેબનું સ્વાગત સન્માન કરી રહ્યા છે, અને ત્રીજી બાજુ ઘટના ઘટી કે મનસુખરામ ડાકોરમાં ગયો, ડાકોર વાળો સ્વયં ભગવાન રણછોડરાય મનસુખરામનું રૂપ લઈ અને કોયલીની પ્રાથમિક શાળામાં આવે છે. કોયલીની પ્રાથમિક શાળામાં આવી અને મનસુખરામ માસ્તર પ્રાર્થના કરાવે. ગામના લોકો બરાબર બોલા જિલ્લા શિક્ષણ અધિકારીને લઈને આવ્યા અને અહીંયા મનસુખરામને જોયો એટલે જે માણસે સમાચાર આપ્યા હતા એને પૂછ્યું કે એ અહીંયા આવ્યો તો તું કહેતો તો ને આ તો ગયો છે, આ તો અહીંયા છે. અને ઓલા માણસે જવાબ આપ્યો, ભાઈ મેં જાતા જોયો છે, આવતા નથી જોયો પાછો, મેં જાતા જોયો છે ખાલી. મનસુખરામ માસ્તરના રૂપમાં ભગવાન કાળિયો ઠાકર આવીને રણછોડરાય બિરાજે. અને આજ જે પ્રાર્થના હતી નોખી ભાતની હતી, કારણ અત્યાર સુધી કાળા માથાનો માનવી રણછોડરાયની પ્રાર્થના કરાવતો હતો અને આજ સ્વયં ડાકોર વાળો પોતે પોતાની પ્રાર્થના કરાવી રહ્યો છે. આજ પોતે પ્રાર્થના કરાવે છે. ડાકોરમાં મનસુખરામ માસ્તર વિચારે કે આજ મારો ઠાકોરજી કેમ આમ નિસ્તેજ દેખાય છે, પણ એને ક્યાં ખબર હતી કે તારો ડાકોર વાળો તારું રૂપ લઈને મનસુખરામ બની ગયો છે. પ્રાર્થનાના શબ્દો સાંભળ્યા એટલે જિલ્લા શિક્ષણ અધિકારી કીધું, એલા ભાઈ આમ જો તો ખરા, પ્રાર્થના તો તમે જુઓ, કેટલી સુંદર પ્રાર્થના છે. જે શિક્ષકની પ્રાર્થના હારી હોય ને એ શિક્ષકનું ભણતર હારું હોય, તમે કેમ આવું કરો છો? અને ત્યારે ગામના લોકો કીધું, સાહેબ પ્રાર્થના સાંભળીને કઈ નિર્ણય કરતા નહીં હો, પ્રાર્થના સાંભળી તો અમારા વિચાર બદલી જાય છે. પ્રાર્થના સાંભળીને કઈ નિર્ણય ન કરતા, પરીક્ષા કરજો. પ્રાર્થના પૂરી થઈ. મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને પોતાના સાહેબને જોયા, પ્રણામ કરીને કહે છે, ગામ લોકોને આવકારો આપ્યો. સાહેબ તમે આવવાના હતા, સમાચાર મોકલ્યા હોત તો હું સ્વાગતની તૈયારી કરત. નાના મનસુખરામ જરૂર નથી, પણ છોકરા બધા બેઠા હતા એટલે ગામના લોકોને સંતોષ દેવા માટે થઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રશ્ન કર્યા છે. જેવા છોકરાને પ્રશ્ન કરે સામેથી છોકરા જવાબ આપે એટલે ગામના એક માણસે કીધું, સાહેબ આવા હેલા પ્રશ્ન કરો માં, અમારો સાહેબ છે ને, અમારો માસ્તર બહુ તૈયાર છે, એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય, આવતું કઈક અઘરું પૂછો. અને સાહેબને હવે તો શરમ હતી, કારણ કે જેવો પ્રશ્ન કર્યો જવાબ આવે, જેવો પ્રશ્ન કર્યો જવાબ આવે. એટલે ત્રીજા ધોરણના છોકરાને ઉભો કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ 7મા ધોરણનો પ્રશ્ન ત્રીજા ધોરણના છોકરાને કર્યો. માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ, કૃષ્ણએ રાવણ માર્યો તે દિવસ હતો કે રાત. છોકરા એકદમ શાંત થઈ ગયા. એટલે ત્રીજા ધોરણનો છોકરો તો આમ બે હાથની મુઠ્ઠી ભરીને વિચારે છે શું કરવામાં. ગામના લોકો હવે હા બરાબર, હવે પ્રશ્ન આવ્યો, લ્યો ક્યાં કૃષ્ણ અવતાર, ક્યાં રામા અવતાર અને ક્યાં નરસિંહ અવતાર, આ ત્રણેયને કાંઈ ભેગું થાય નહીં. આખી નિશાળમાં એકદમ શાંત વાતાવરણ થઈ ગયું, કોઈ જવાબ દેતું નહોતું. ત્યારે ભગવાને મનસુખરામના રૂપની અંદર રહેલા ઠાકોરજીએ ત્રીજા ધોરણના છોકરાની સામે જોઈને કીધું, એ ભટુરિયા જવાબ દે, જવાબ દે. સાહેબની અને છોકરાની આમ આંખ એક થઈ ને, અને પછી ત્રીજા ધોરણનો છોકરો બોલ્યો છે, માસ્તર ભૂલ્યા ભાન તમે અને અવળો કર્યો સવાલ, કૃષ્ણએ કંસને માર્યો, રામે રાવણ કુળનો કર્યો વિના. ત્રીજા ધોરણના છોકરાનો જવાબ સાંભળી અને જિલ્લા શિક્ષણ અધિકારીના પગ નીચેથી જગ્યા વહી ગઈ, જમીન નીકળી ગઈ. આ શું? અને પછી ગામના લોકોને કીધું કે ભલા માણસ, આવા સારા શિક્ષકની વાહે તમે શું કામ પડી ગયા છો? શું ફાયદો તમારા છોકરાઓને આવું હેરાન કરીને? મનસુખરામ ધન્ય છે હો તમારા શિક્ષણને. આ છોકરાઓનું ભણતર જોઈ અને તમારા ભણાવવાની ગતિ જોઈ, આ ભણાવવાની આવી રીત જોઈ અને છોકરાઓના સંસ્કાર જોઈને આજ મને રાજીપો થાય છે અને હું તમારો 15 રૂપિયાનો પગાર વધારી દઉં છું, તમને જવા દે. મનસુખરામ માસ્તરનો 15 રૂપિયાનો પગાર વધાર્યો અને સાથે નોંધ લખી તમારા બઢતીની હું તમને ભલામણ કરી દઉં છું.
છોકરાઓને રજા આપી, સાહેબને જમાડવા લઈ ગયા, લાડવા નો પીરસ્યા. શું કામ? એને આ દુનિયાનો નિયમ છે કે સ્વાર્થ હોય તો લાડવા ખવડાવે, અને સ્વાર્થ પતી જાય પછી ખાટી છાશ નો આપે તમને. આ દુનિયાનો નિયમ છે. જરૂર પડે તો તમને દંડો પ્રણામ કરે, અને તમારું કામ પતી જાય પછી તમને આવકારો ન આપે. સુર નર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. સ્વાર્થ હોય તો પ્રેમ કરે, સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પૂરું થઈ ગયું. પણ ઘટના તો હવે ઘટે છે. હવે સાંભળજો, સાચો પ્રસંગ હવે છે. બધું થયું અને સાંજે એક ટ્રેન વડોદરાથી આવે ને એની ટ્રેન પાછી વડોદરા જાય. એ ટ્રેનમાં સાહેબને જવાનું. ગામના લોકો બધાય સાહેબને કોયલી ગામના પ્રાથમિક શાળાના તપાસમાં આવેલા એ અધિકારીને મૂકવા માટે ગામના લોકો જાય છે રેલવે સ્ટેશન. બધા રેલવે સ્ટેશન ઉભા છે સાહેબની હારે, અને બરાબર ટ્રેન આવે છે, અને જે ડબ્બામાં સાહેબ બેહવા જાય એ ડબ્બામાંથી મનસુખરામ માસ્તર ઉતરે છે. મનસુખરામ માસ્તર ઉતર્યા એટલે અધિકારીએ પૂછ્યું કે મનસુખરામ તમે ક્યાં ગોઠવાઈ ગયા? સાહેબને જોયા અને સ્ટેશન ઉપર ગામના લોકોને જોયા. મનસુખરામ આખી વાતને સમજી ગયા કે મારા ગયા પાછળથી એમણે અહીંયા ઇન્સ્પેક્શન કરાયું, આજ મારી નોકરી ગઈ છે. સાહેબ માફ કરજો હો, તમે આવવાના હતા મને ખબર નહોતી. આજે પૂનમ હતી, હું ડાકોર પૂનમ ભરવા ગયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીને જરાક માઠું લાગ્યું કે હું હજી એની હારે સ્કૂલમાં વાત કરીને આવું છું, અને આ માણસ મને એમ કહે છે હું ડાકોર ગયો હતો. મનસુખરામ આવી મજાક કેમ કરો છો? સાહેબ હું મજાક નથી કરતો, હું સાચું કહું છું. મારે પૂનમ ભરવાનો નિયમ છે, હું પૂનમ ભરવા માટે ગયો, અને આજે તમે ઇન્સ્પેક્શનમાં આવ્યા મને ખબર નહોતી. જો ખબર હોત તો હું પૂનમ ભરવા ન જાત. હું પૂનમ ભરવા ન જાત. મનસુખરામ આવી મજાક મને ગમતી નથી, મારું અપમાન થઈ રહ્યું છે. સાહેબ મેં શું અપમાન કર્યું તમારું? કેમ? હમણાં તો જી સ્કૂલમાં અંદર આપણે વાતો કરી, હારે જેમાં તમારો 15 રૂપિયાનો પગાર વધાર્યો, તમારા બઢતીની ભલામણ કરી, અને તમે પાછા એમ કહો છો કે હું અહીંયા ડાકોર ગયો તો. મનસુખરામ માસ્તરના કાન ચમકી ગયા. સાહેબ હું હતો? અરે હા તમે હતા. તમને મારી માથે ભરોસો ન હોય તો ગામના લોકોને પૂછી લ્યો. મનસુખરામ માસ્તર ગામના એક લોકોને પૂછે છે, ભાઈ નિશાળમાં હું હતો? હા મનસુખરામ તમે હતા. તમારી પ્રાર્થના સાંભળી, છોકરાઓને પ્રશ્ન કર્યા, છોકરાઓએ જવાબ આપ્યો, તમારો પગાર વધાર્યો. આ ગામના લોકોના 2-5 લોકોના મંતવ્ય સાંભળ્યા, અને મનસુખરામની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહી ગઈ. અને મનસુખરામ માસ્તર સાહેબની પાસે આવીને કહે છે, સાહેબ જો કોયલી ગામની પ્રાથમિક શાળામાં મનસુખરામ હતો તો એ મનસુખરામ નહોતો, મારો ડાકોર વાળો આવીને મારી નોકરી કરી ગયો. હું તો ડાકોરમાં હતો. હું નહોતો ત્યાં આગળ. રડતી આંખે મનસુખરામ માસ્તર એટલું કીધું, સાહેબ એક કામ કરશો? બોલો મનસુખરામ. એક કાગળ ને પેન આપો ને. એક કાગળ ને પેન આપો ને. કેમ? આપો ને. કાગળ ને પેન આપે છે, અને કાગળ ને પેન જ્યારે મનસુખરામના હાથમાં આવી તો કોયલી ગામના રેલવે સ્ટેશનમાં ઉભા ઉભા મનસુખરામ માસ્તરે કાગળમાં લખ્યું કે આજથી હું કોયલી ગામના મનસુખરામ માસ્તર તરીકેની જે નોકરી છે એ નોકરીમાંથી આજ રાજીનામું આપું છું. જ્યાં મારા ઠાકોરજીને નોકરી કરવા આવી પડે એવી નોકરી મારે હવે નથી કરવી. ક્યારેય મારા ભગવાનને નોકરી કરવા આવી પડે એવી નોકરી નથી કરવી મારે. અરે મનસુખરામ મેં તમારો પગાર વધાર્યો છે, અને તમે આ રાજીનામાની વાત કરો છો. સાહેબ બસ આટલી કૃપા કરો, હવે મારું રાજીનામું સ્વીકાર લો તમે. અધિકારી અને મનસુખરામની વચ્ચે શબ્દનું યુદ્ધ થયું, પણ અંતે જીત મનસુખરામ માસ્તરની થઈ, અને જિલ્લા શિક્ષણ અધિકારીને મનસુખરામ માસ્તરનું રાજીનામું સ્વીકારવું પડ્યું. મનસુખરામ માસ્તર ત્યાંથી નીકળી પોતાની સ્કૂલે આવ્યા, અને સ્કૂલમાં આવીને 4 પરિક્રમા કરી. મારો ઠાકોરજી અહીંયા આવ્યો હતો, મારો હરિ અહીંયા આવ્યો હતો. 4 પરિક્રમા કરી. જે ખુરશીમાં ભગવાન બેઠા હતા એ ખુરશીને દંડવત પ્રણામ કર્યા છે. જે છોકરાની હામું જોઈને ભટુરિયાને જે જવાબ દેવડાવ્યો હતો એ છોકરાને પોતાની છાતીએ લગાડ્યો છે કે મારા ઠાકોરે આની હામું જોયું હતું. મારા ભાવ સાથે એટલું કહેવું છે કે તમારા અંતરનો નાદ થાય ને તો તમારી બાજુમાં બેઠેલો માણસ નથી સાંભળતો એ વાત બની શકે, પણ તમારા અંતરનો નાદ મારો હરિ સાંભળે છે, ભગવાન સાંભળે છે, ઠાકોરજી સાંભળે છે. ગજેન્દ્રએ ભગવાનને અવાજ કર્યો અને ઠાકોરજી પધાર્યા છે. ભગવાન આવ્યા. આવતાની સાથે જ પરમાત્માએ ઝૂંડ અને હાથીને બેયને પકડીને બહાર કાઢ્યા છે. બેયને પકડીને બહાર કાઢ્યા, અને પરમાત્માએ એક ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાના સુદર્શન ચક્ર વડે મગરમચ્છનું મસ્તક કાપ્યું છે.
મગરમચ્છનું મસ્તક કાપી અને એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો. મહાપુરુષો ત્યાં સુધી કહે છે, મહાપુરુષો ત્યાં સુધી એમ કહે છે કે જ્યારે ગજેન્દ્રએ જળમાં ઉભા રહી અને પરમાત્માને અવાજ કર્યો, હે હરિ, હે હરિ. જ્યારે હરિ શબ્દ બોલાણો એમાં હ શબ્દ બોલાયો ને, ત્યારે પરમાત્મા દ્વારિકામાં હતા અને રી શબ્દ બોલાયો ત્યાં જળનું મસ્તક ભગવાને કાપી નાખ્યું હતું. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરિ કો ન લગી દેર. પરમાત્માએ એને ઉગાડી દીધો છે. દેવલ ઋષિના શાપને લઈ અને હુહુ નામનો ગંધર્વ મગરમચ્છ બન્યો હતો. હાથીને સ્પર્શ કર્યો ભગવાને. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અગસ્ત્ય ઋષિના શ્રાપથી એ હાથી બન્યો હતો. અને ત્યારે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ પ્રાર્થના કોણે કરી? તે. બોલાવ્યા કોણે? તે. આવ્યા કોના માટે? તારા માટે. તો પેલો ઉદ્ધાર આ મગરનો શું કામે? અને ત્યારે ભગવાને કીધું કે મારી પ્રાર્થના કરે એનો ઉદ્ધાર કરવો એ તો મારો નિયમ છે, પણ મારી પેલી ફરજ એ છે કે મારી પ્રાર્થના કરવા વાળાના પગ પકડે ને એનો ઉદ્ધાર પેલા કરી દઉં છું હું. મારા પગ પકડે એનો તો ઉદ્ધાર કરું, પણ મારા પગ પકડનારના પગ પકડે એનો ઉદ્ધાર પેલા કરી દઉં છું. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. માટે પરમાત્માએ બંનેનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી સમુદ્ર મંથનમાં દેવ અને દાનવે મેરુ પર્વતનો રવિયો બનાવી, વાસુકી નાગના નેત્રા બનાવી અને સમુદ્રનું મંથન કર્યું. અમૃત માટે પેલા કોળીએ હળાહળ વિષ નીકળ્યું, ભગવાન મહાદેવને આપ્યું છે. નીલકંઠ બન્યા. ત્યાર પછી મંથન થયું. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપી. ઐરાવત નામનો હાથી ઇન્દ્રને આપ્યો. રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. લક્ષ્મીજી નીકળ્યા. સ્વયંવર થયું. ભગવાન નારાયણ સાથે પરણ્યા છે. અને ફરી પાછું એમાં મંથન થયું. મદિરા નીકળ્યો. તમામ મદિરા દાનવોને આપ્યો અને ફરી પાછું મંથન થયું. અમૃત નીકળ્યું. ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી. અમૃત માટે થઈ અને મંથન હતું. એમાં દેવતાઓના હાથમાંથી અમૃતનો કુંભ દાનવો જૂટવી ગયા. તો ભગવાનને મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવોને છેતરી અને અમૃત દેવતાઓને પાયું. દેવ અને દાનવની વચ્ચે યુદ્ધ થાય. એમાં દાનવો મરાયા. શુક્રાચાર્ય ઋષિએ સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી દાનવોને સજીવન કર્યા. એમાં બલિ નામનો રાજા પણ હતો અને ફરીવાર સજીવન થયેલા એ તમામ દૈત્યોને આશીર્વાદ આપી અને યુદ્ધ માટે મોકલ્યા. તો બીજી વખતના યુદ્ધમાં દેવતાઓ હારી જાય છે. સ્વર્ગનું રાજ્ય બલિએ લઈ લીધું. અને ત્યાર પછીના સમયમાં કહેવાય છે કે બલિ રાજાએ પ્રશ્ન કર્યો શુક્રાચાર્ય મહારાજને, બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે રાખવું હોય તો શું કરવું પડે મારે? તો કહે છે કે એના માટે તારે અશ્વમેધ યજ્ઞ કરવા પડે 100. અને ગુરુદેવના કહેવા પ્રમાણે નર્મદા નદીના કિનારે બલિ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. આ જે ભરૂચ છે ને એનું મૂળ નામ છે ભૃગુ કચ્છ. આ ભૃગુ કચ્છ છે એમાંથી ભરૂચ થઈ ગયું છે. નર્મદાના કિનારે 100 અશ્વમેધ યજ્ઞ ચાલુ કર્યા. 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. અને દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, પણ ભગવાને કીધું અત્યારે કઈ ન કરી શકું, બલિ મારું યજન કરે છે. અને ત્યારે દેવોની માતા અદિતિએ ફાગણ મહિનામાં પોતાના દીકરાના સુખ માટે થઈ અને 12 દિવસ દૂધ પી અને ભગવાનનું વ્રત કર્યું. અને પરમાત્મા ચતુર્ભુજ નારાયણ એની સામે પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. અને એ ચતુર્ભુજ નારાયણ માં અદિતિને કહે છે કે માં ચિંતા ન કરો, પણ તમારા દીકરાઓ માટે થઈ અને હું બલિને મારી ન શકું, પણ એની પાસે હું માગી શકું અને એની પાસે હું માગી લઈશ. જ્યારે બલિ પાસે માગવાની વાત આવી ત્યારે પરમાત્મા દેવતાઓનું કામ કરવા માટે થઈ અને ચતુર્ભુજ રૂપ અંદર ધ્યાન કરી અને 7 વર્ષના એક બાળકના રૂપની અંદર પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામન પ્રગટ થયા. ત્યારે દેવતાઓ આવી અને મુંજની મેખલા આપે. કોઈ દેવતાઓએ કમંડળ, કોઈએ કુંડળ, કોઈએ શ્વેત છત્ર, કોઈએ મૃગ ચર્મ, કોઈએ દંડ આપ્યો. અને બ્રાહ્મણોએ યજ્ઞોપવિતના સંસ્કાર કર્યા. માં અન્નપૂર્ણાએ ભિક્ષા પીરસી. અને ત્યાર પછી મોટી ભિક્ષા લેવા માટે જ્યારે મોકલે છે ત્યારે ભગવાન ભૃગુ કચ્છમાં બલિ રાજા પાસે ભિક્ષાવૃત્તિ માટે જાય. ભગવાન વામન અવતાર લઈ અને બલિ રાજાના યજ્ઞમાં આવે છે. પરમાત્માનું સ્વાગત સન્માન થયું. ચરણારવિંદને ધોવામાં આવ્યા છે. અને ત્યાર પછી ભગવાનને પૂછ્યું, પ્રભુ કહો આજ હું ધન્ય થયો કે તમે મારા ઘરે આવ્યા. આજ મારો 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. હું શું તમને દાન આપું? ભગવાને ના પાડી, બલિ રાજા મારે કઈ જોતું નથી. અરે ના બાપજી, તમે આજે આવ્યા છો તો કઈક માગો. બલિએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાનને કીધું એક કામ કર, 3 ડગલા જમીન દે મને. 3 ડગલા મારા પગથી માપીને મને જમીન દે. બલિ રાજા કહે છે, અરે મહારાજ તમે ઉંમરમાં નાના છો, તમને માગતા આવડતું નથી, કઈક સારું માગો. 3 ડગલા જમીને શું થાય? ભગવાન કહે છે ના ભાઈ, બીજું કઈ જોતું નથી, 3 ડગલા જમીન દે મને. આના સિવાય બીજું કઈ જોતું નથી મારે.
અરે તમારે જોતી તો ગાયો આપું, જોતી હોય તો સોનામોર આપું, અને તમને લગ્નની ઈચ્છા હોય તો કન્યા લાવી દઉં. ભગવાને ના પાડી. બલિરાજા કે તમને માગતા નથી આવડતું. ભગવાન મનમાં હસ્યા છે, પેલા 3 ડગલા આપી દો, પછી તારી પાસે વધે હું મને કહેજે. 3 ડગલા આપી તો જો. અને એવા સમયે બલિરાજાની આ વાત સાંભળી શુક્રાચાર્ય મહારાજે થયું કે આમાં કંઈક ભેદ છે. એને જોયું તો ખબર પડી કે ઓહો આ તો નારાયણ છે. બલિને બોલાવ્યો, અહીંયા કઈ આપતો નહીં હો દાનાને. અરે બાપજી, તમે તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ અભ્યાગત, કોઈ પણ ભિક્ષુક ખાલી હાથ જવો ન જોઈએ. અને મેં 3 ડગલા જમીન આપવાની વાત કરી છે, અને જો હવે દાન આપવાની વાત કરીને દાન આપું નહીં ને તો મને નરકમાં જગ્યા ન મળે કોઈ દિવસ મને. આ વાત ઉપર ખાસ ધ્યાન રાખજો વાલા ભક્તો, કે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ગમે તેટલું કામ ચાલતું હોય સેવાનું, અને એની જગ્યાએ સેવા લખાવાનો આપણો ભાવ જાગે તો જેટલું આપી શકીએ ને એટલું જ લખાવું. ખોટું નામ મોટું કરવા હાટુ ખોટું દાન બોલાવવું નહીં. કારણ કે તમારું જાહેર કરેલું દાન તમે પૂરું ન કરો તો તમને નરકમાં જગ્યા નથી મળતી. ભાગવતીની સાક્ષી પૂરે છે. ભલે 5 જ રૂપિયા દાન આપીએ, પણ આપણે આપી શકીએ છીએ એટલું જ દાન આપીએ. અત્યારે તો કેવું છે, ના કરો પોતાનું નામ મોટું કરવા હાટુ ખાલી નામ બોલાઈ જાય. આવું ન કરીએ ક્યારે. બલિરાજા ના પાડે. બલિરાજાને કહ્યું શુક્રાચાર્ય મહારાજે, પણ અરે તું મારી વાત સમજ, આ બીજો કોઈ નથી, આ સ્વયં પેલો વૈકુંઠ વાળો વિષ્ણુ તને છેતરવા આવ્યો છે. અને ત્યારે બલિરાજાએ કીધું, બાપજી આજ સુધી મારે આંગણે કોઈ સામાન્ય ભિક્ષુકો આવ્યા હોય ને મેં દાન આપ્યું, એમાં શું નવાઈ છે? પણ આજ આખી દુનિયાનો માલિક આવીને જો મારી પાસે દાન માંગતો હોય તો આવો ભિખારી હવે બીજી વખત મળે ક્યાં મને? આવો ભિક્ષુક ક્યાં મળે મને? હું દાન આપીશ ને. અને બલિરાજાએ આવીને પ્રભુને કીધું, બાપજી તમે 3 ડગલા જમીન લઈ લો. બલિ સંકલ્પ કરવો પડે. ગુરુદેવને કહ્યું, ગુરુદેવે સંકલ્પ ન કરાવ્યો, ક્રોધે ભરાયા. અને પછી ભગવાનને કીધું તમે સંકલ્પ કરાવો. ભગવાન સંકલ્પ કરાવવા ગયા, પાણી આપવા ગયા, પાણી ન આવ્યું. કારણ એમાં શુક્રાચાર્ય મહારાજ નાળચામાં બેહી ગયા. પાણી આવે તો સંકલ્પ થવા દઉં ને. અને ત્યારે ભગવાને દર્ભની એક સળી લઈ નાળચામાં ભરાવી અને એ શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી. કેમ? તો કહે છે ગુરુની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોવો જોઈએ, એટલા માટે એક આંખ ભગવાને ફોડી નાખી. ગુરુને પોતાના તમામ શિષ્યો સરખા છે. અરે શિષ્યો નહીં, આખી દુનિયા એના માટે સરખી હોવી જોઈએ. પછી જળ આવ્યું બહાર. એ જળ આપીને બલિને સંકલ્પ કરાવ્યો. અને સંકલ્પમાં કહ્યું કે ત્રિમાત્રા, કી માત્રા, કેટલી તમને આપું? તો કહે છે કે મારા પગલાથી માપીને 3 ડગલા જમીન, દત્તમ ગૃહિતમ મયા. તો કહે છે મેં તમને 3 ડગલા જમીન આપી એટલે સંકલ્પ કરીને જળ આમ નીચે મૂક્યું. જળ હાથમાંથી નીકળીને ધરતી માથે ગયું અને પરમાત્માનું મસ્તક આકાશમાં આવ્યું. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. વામનમાંથી ભગવાન વિરાટ બન્યા. 1 ડગલામાં ભગવાને આકાશ લોકને માપ્યું, બીજા ડગલામાં ભગવાને પૃથ્વી લોકને માપ્યું, અને 3જું ડગલું બાકી હતું. અને બલિને કીધું, બલિ મારું 3જું ચરણ ક્યાં મૂકું? બલિ કહે છે, બાપજી તમે તો મારું બધું લઈ લીધું, હવે શું તમને આપું? ભગવાને કહ્યું, રાજા સંકલ્પ અધૂરો રહે તો પાપનો અધિકારી બનીશ, નરકમાં જગ્યા નહીં મળે. મને બતાવો ક્યાં મૂકું મારું 3જું ચરણ. અને ત્યારે પરમાત્માને બલિ કીધું, બાપજી તમે મારું બધું ભલે લીધું પ્રભુ, પણ હજી હું કોઈનો થયો નથી. એક કામ કરો, તમારું 3જું ચરણ મારા માથા ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનમાંથી મુક્ત કરી દો. ભગવાને 3જું ચરણ પરમાત્માએ બલિના મસ્તક ઉપર પધરાવી બલિરાજાને પાતાળમાં ઉતાર્યા. પાતાળનું રાજ્ય ભગવાને બલિને આપ્યું. અને બલિની આ ભક્તિથી રાજી થઈ અને ભગવાનને કીધું કે બલિ તારી ભક્તિથી રાજી થયો છું, માગ તને શું આપું? ત્યારે બલિરાજાએ કીધું, પ્રભુ એક કામ કરો, જે પાતાળનું રાજ્ય આપ્યું ને, હા એ પાતાળના રાજ્યના તમે મારા દ્વારપાળ બનો, મારી રક્ષા કરવા માટે તમે પાતાળમાં રોકાવ. ભગવાન ત્યાં આગળ પાતાળમાં 6 મહિના રોકાયા છે. લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું, પ્રભુ ગયા હજી આવ્યા નહીં? નારદ કે હવે આવવાના નથી. કેમ? તો કહે છે કે બલિરાજાની નોકરી કરે તારો ઘરવાળો, કે એ દરવાજે ઉભો દંડીકો લઈને. તો હવે શું કરવું? ત્યારે નારદજીએ એક રસ્તો બતાવ્યો કે બલિરાજાને કોઈ બેન નથી, તમે એને રાખડી બાંધવા માટે જાઓ અને એ રાખડી બાંધવામાં તમને કાંઈ આપવા માટે માગવાનું કે તો એના બદલામાં તમે ભગવાનને માગી લ્યો તો ભગવાન ત્યાંથી છૂટે એમ છે, બાકી ભગવાન છૂટે એમ નથી. અને લક્ષ્મીજીએ ત્યાં રાખડી બાંધી, રાખડીના બદલામાં ભગવાનને છોડાવ્યા. અને ત્યારે જ્યારે ભગવાન જતા હતા ત્યારે ભગવાને કીધું, માગ બલિ શું આપું તને? તારી આ ભક્તિથી બહુ રાજી થયો છું. તો ભગવાન પાસે એટલું માગ્યું, પ્રભુ એક કામ કરો, તમારા ચરણમાં મારો પ્રેમ સદાયના માટે રહે એટલી કૃપા કરજો. યહ પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમ્હારે ચરણોं में यह यह
मंजूर रहे भगवान तुम्हारे चरणों में यह मंजूर रहे भगवान तुम्हारे चरणों में। जीवन को मैंने सौंप दिया किरतार तुम्हारे हाथों में उत्थान पतन यब मेरा है भगवान तुम्हारे चरणों में यह प्रेम भरपूर रहे भगवान तुम्हारे चरणों। यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में। હે પ્રભુ, આનો ભાવ રાખજો. અંતે બલિરાજાને ભગવાને કહ્યું, આ મનવંતરના ઇન્દ્રને એનો ઇન્દ્રપણું ભોગવી લેવા દે. આવતા મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. એટલે આવતા મનવંતરની અંદર ઇન્દ્ર બનવાના છે બલિરાજા. પરમાત્માએ એની પાસેથી બધું લઈ લીધું. જુઓ, ભગવાનને આપતાય આવડે અને ભગવાનને લઈ લેતાય આવડે. તમને દેતા ન આવડે તો ભગવાનને કઢવી લેતાય આવડે. હે, તમને જો દેતા ન આવડે ભગવાનને કઢવી લેતાય આવડે. તમને બતાવું એનો દાખલો લ્યો. એક ગામમાં એક લોભીઓ માણસ હાવ, અને એ લોભિયાનો હાવ સરદાર. કોઈ દી ક્યાંય દાન ના આપે, કોઈ દી ક્યાંય કોઈને વાપરવા પૈસા છોકરાને ના આપે, એવો લોભિયો. તે એક વખત ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી. ત્યાંથી આમંત્રણ આવ્યું અને ગયો. હવે આમ 200-500 માણસ બેઠા હતા, તો બધાની વચમાં જઈને બેઠો અને ગોર બાપાએ 5 અધ્યાયની કથા પૂરી કરી અને પછી થાળ જમાડ્યો ભગવાનને, આરતી કરી. અને આરતી એક છોકરો લઈને નીકળ્યો. એની વાહે એક ચરણામૃતનો એક વાટકો લઈને એક છોકરો નીકળ્યો. એટલે બધા આરતીમાં 1-1 રૂપિયો ને 2-2 રૂપિયા નાખતા હોય. એટલે આને હવે શરમે ધર્મે નાખવું તો પડે, હોય તો એટલે પૈસા, એમ શરમની વાત નથી, એ તો હોય જ બધાને, તો નાખવું તો પડે ને. એટલે એમણે આમ ખીચામાં હાથ નાખ્યો અને વળી પાછો દેખાવ કેવો કરે, ભગવાનની કથામાં ગયો તો જભ્ભો પહેરીને ગયો. હા, તો જભાના ખીચામાં હાથ નાખ્યો અને રૂપિયો ગોતતો હતો અને રૂપિયો મળી ગયો હળ. એટલે રૂપિયો કાઢી આરતીની થાળીમાં નાખ્યો. આરતી ઉપરથી આમ હાથ ફેરવો, 2 આંખે અને માથા પર ચડાવીને કીધું, મારા છોકરાને 12માં પાસ કરી દેજો 1 રૂપિયામાં. છોકરો આગળની ભાઈ પાસે ગયો. એ ભાઈ હજી રૂપિયો નાખીને આરતી લેતા હતા. ત્યાં પાછળવાળા એક ભાઈએ આગળવાળા ભાઈને ખભે આમ હાથ કરી અને જોયું. એટલે એને પાછળવાળું આમ જોયું. ખાસ સાંભળજો, આણે આમ પાછળવાળું જોયું. એટલે પાછળવાળા માણસે 2000 રૂપિયાની નોટ આપી એને. એટલે 2000 નોટ આપી એટલે એ માણસે આરતી નાખી અને ગયો. આરતી આમ દૂર ગઈ એટલે પાછળવાળા ભાઈએ પૂછ્યું કે ભાઈ તમે બધી કથામાં જાઓ? એ કે આમંત્રણ હોય ત્યાં જવું જ પડે ને આપણે. એ કે તો બધી આરતીમાં હોવ, આરતીમાં તો લઈ પડે ને, છેલ્લે આરતી તો લઈ તો પ્રસાદ હાથમાં આવે, નકર શું આવે? તો કે તમે બધી જગ્યાએ આરતીમાં 2000 નાખો? કે ના ના, કેમ? એ કે તમે હમણાં નાખ્યા ને 2000? એ કે તો તમે અંબાવ્યા હતા ને? એ કે તમે પૈસા કાઢતા હતા તો તમારી નોટ પડી ગઈ હતી, એ મેં તમને અંબાવી, તમે આરતી નાખી દીધી. અને પછી જે એને મહાપ્રસાદ કડવો લાગ્યો છે, એમ તમે જો સામેથી ભગવાનના કાર્યમાં પૈસા વાપરતા બંધ થયા એટલે પરમાત્મા ગમે તેમ કરીને તમારી પાસે કઢવી લે. કાં તો દવાખાને મોકલશે, કાં તમને પછી પોલીસ સ્ટેશનમાં મોકલશે. ગમે તેમ કરીને એ તમારા ખીચામાંથી પૈસા કઢવી લેશે, કઢવી લેશે, કઢવી લેશે, એમાં સંશય નથી. એટલે જ્યારે જ્યારે પણ સંસારમાં સમાજના સેવાના કાર્યો ચાલતા હોય ત્યારે આપણે આખું ફૂલ ન મૂકીએ તો કાંઈ નહીં, પણ ફૂલની એક પાંખડી મૂકવી, અને જેથી કરીને ઠાકોરજીને પણ આનંદ થાય કે મેં આપ્યું ધન મારામાં વપરાઈ રહ્યું છે. ઘણા લોકો તો કોઈક માગવા આવે ને તો કે પછી આવજે, પછી આવજે, જાણે કેમ જીવત રહેવાનો હોય કાયમ માટે. તમારો સમય હોય ત્યારે સારું કામ કરી લેજો વાલા. જો સમયના એક કાળમાં તમે સારું કામ ન કર્યું, તમે સારું કામ ન કર્યું તો આ તમારો મોકો ગયો, અને એમાંથી જો ગયા એટલે પછી ફરી પાછો આ વારો નહીં આવે. એટલું યાદ રાખી લેજો. પરમાત્મા તમારી પાસે ક્યારેક ગમે તે રૂપમાં આવીને ઉભા રહી જશે, ગમે ત્યારે આવશે. અને એ વેશમાં જ્યારે આવશે ને, તમે ગાડી લઈને જતા હો અને સિગ્નલ ઉપર તમારી ગાડી ઊભી રહી જાય ને, અને કોઈ ભિક્ષુક આવે, કોઈ ગરીબ માણસ આવે, ત્યારે કાચ બંધ ન કરી દેતા.
કાચ બંધ ન કરી દીધા, કારણ કે ભિક્ષુકના વેશમાં પરમાત્મા હોય. જુનાગઢની બાજુમાં બિલખામાં સગાળસા શેઠને ત્યાં રોજ એક બ્રાહ્મણને, એક ઋષિને, સંતને જમાડી અને જમવાનો નિયમ, અને એમાં બરાબર વરસાદની હેલીમાં 8 દિવસ કોઈ આવ્યું નહીં, અને એમાં એક વખતના સમયે એક રક્તપિત્યાના રોગથી ઘરાયેલો એક ઋષિ આવે. એ ઋષિ કોઈ નતો, સ્વયં પરમાત્મા પોતે આવ્યા હતા. ક્યારેક તમારી કસોટી કરવા ભગવાન ભિખારી બનીને આવશે. અને એટલે કહેવું ગમે છે, ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘેરે ઘેરે હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘેરે ઘેરે હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘેર ઘેર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. આ દુનિયામાં ઈચ્છા થકી અવતાર ધરીને હું આવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘેરે ઘેરે હાથ લંબાવું છું. અને એમાંય લોકો એમ કહે, સમજો, આમ કાચ પાસે આવીને ઓલા લોકો છોકરાઓ કે આમ માગતા હોય ને, એટલે શું કે ખબર, એ ભાઈ માફ કરો, માફ કરો. અને ત્યારે પરમાત્માને દુઃખ થાય છે કે મેં આને ધન આપ્યું શું કામ. ત્યારે ઠાકોરજી નારાજ થઈ જાય છે. તમને આપેલું સુખ જોવા માટે સ્વયં પરમાત્મા પણ ક્યારેક આવે છે. શ્રીમંતોનું સુખ સરાહી, આંગણ જોવા આવું છું. શ્રીમંતોનું સુખ સરાહી, આંગણ જોવા આવું છું. પણ રજા સિવાય અંદર ન આવો, રજા સિવાય અંદર ન આવું. વાંચીને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભગવાન શ્રીમંતનું સુખ જોવા આવે છે, પણ દરવાજા ઉપર એક બોર્ડ માર્યું હોય, રજા સિવાય અંદર ના આવું, બીજું બોર્ડ એવું હોય, કૂતરાથી સાવધાન. હે, કેટલું સુંદર લખ્યું હોય, કૂતરાથી સાવધાન. પણ હું જ્યારે અમુક જગ્યાએ વાંચું ને કૂતરાથી સાવધાન, તો હું વિચારું આ ક્યાં કૂતરાની વાત કરે છે, 4 પગવાળા કે 4 પગવાળા ઓછા બટકા ભરે છે, અત્યારે 2 પગવાળા જાજા બટકા ભરી જાય. તો બલિરાજાએ ભગવાનને બધું આપ્યું, અને ભગવાનને એટલું જ કહ્યું, ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે ગોવિંદ, આ બધું તમારું છે અને તમને અર્પણ કરીએ, એમાં શું નવાઈ છે.